પાટણમાં થોડા દિવસે થયેલ યુસુફ ખાનની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી પોલીસે શહેરમાં સરઘસ કાઢ્યું। પાટણ શહેરમાં નીલમ સિનેમા ગૃહ પાસે ધોળા દિવસે થયેલી ચકચારી હત્યા અને ગોળીબારના ગુનાનો ભેદ ઉકેલવામાં પાટણ પોલીસને ઐતિહાસિક સફળતા સાંપડી છે। પોલીસે પૂર્વ આયોજિત કાવતરું ઘડીને યુસુફ ખાન પઠાણની હત્યા કરનાર કુખ્યાત ટોળકીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અકબંધ છે તેવો કડક સંદેશ આપવા અને ગુનેગારોમાંથી ભય દૂર કરવા માટે પાટણ પોલીસ પકડાયેલા આ હત્યારાઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। પોલીસની આ આકરી કાર્યવાહી થકી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ દ્રઢ બની છે। પ્રાપ્ત વિગત અનુસાર પાટણના બુકડી વિસ્તારમાં રહેતા યુસુફ ખાન ચાંદ ખાન પઠાણ પોતાની મોટર ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમને રસ્તામાં રોકી બંદૂક જેવા અગ્નિશસ્ત્ર વડે અંધાધૂંધ ગોળીબાર કરી તેમને ઘાતકી હત્યા કરી હતી। આ ઘટના સંદર્ભે પાટણના અ વિભાગના પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાતો રેન્જ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનિક ગુના શાખા વિશેષ કાર્યદળ અને અન્ય વિભાગોની સંયુક્ત ટીમોની રચના કરવામાં આવી હતી। આ ટીમોએ સુરક્ષા કેમેરા, આધુનિક તકનીકી દેખરેખ અને બાતમીદારોની સચોટ માહિતીના આધારે ફરાર આરોપીઓનું પગેરું મેળવ્યું હતું। ચોક્કસ બાતમીના આધારે પોલીસે પાટણ તરફ આવી રહેલા આરોપીઓના વાહનની ચારે તરફથી ઘેરાબંધી કરી તેમને ઝડપી લીધા હતા। પકડાયેલા આરોપીઓએ ઝહીર ઉર્ફે ખોખરો, અબ્બાસ ખાન બેલીમ અને ઇમરાન ખાન મોહમ્મદ ખાન બલોચ રીઢા ગુનેગારો છે જેમની સામે અગાઉ પણ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। પ્રાથમિક તપાસમાં એ હકીકત સામે આવી છે કે આ શખ્સોએ હત્યા અંજામ આપતા પહેલા 2 દિવસ સુધી મૃતકની ગતિવિધિઓ પર સતત નજર રાખી હતી। પોલીસે આરોપીઓ પાસેથી 4,20,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે।